વલસાડ અને ધરમપુરમાં મેઘમહેર વચ્ચે વાંકી નદીમાં આવ્યા નવા નીર. જીવના જોખમે માછલી પકડવા લોકો ઉમટ્યા. સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને વલસાડ તાલુકા અને ધરમપુર તાલુકામાં પડેલા અનરાધાર વરસાદને પગલે સ્થાનિક નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ધરમપુર અને વલસાડ તાલુકામાંથી પસાર થતી વાંકી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે નદી બંને કાંઠે હિલોળા લઈ રહી છે. ભારે વરસાદના કારણે વાંકી નદીમાં ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. નદીના મનોહર અને આહલાદક દ્રશ્યો પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જો કે નદીનું વહેણ અત્યંત ઝડપી હોવાથી તંત્ર દ્વારા કિનારાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વાંકી નદીમાં આવેલા પૂરના પાણીની સાથે જ મોટી સંખ્યામાં માછલીઓ પણ તણાઈ આવી છે. આ પૂરની સ્થિતિ વચ્ચે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં નદી કિનારે માછલી પકડવા માટે ઉમટી પડ્યા છે. વહેતા પાણીમાં જીવના જોખમે લોકો માછલી પકડતા નજરે પડતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાને સુરક્ષિત રહેવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક નીચાણવાળા કોઝવે અને લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળતા ઓવરટોપિંગ થવાના કારણે સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લાના અંદાજે 32 જેટલા ગ્રામ્ય અને આંતરિક રસ્તાઓ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જણાવાયું છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ એલર્ટ મોડ પર છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.